અને પછી ભગવાને પંચલીલા કરી છે. સૌથી પહેલા દાન લીલા, એ પછી ફરિયાદ લીલા, એ પછી પ્રેમ લીલા, એ પછી માખણ લીલા અને યશોદાજીની વાત્સલ્ય લીલા. ભગવાને સર્વ ગોપીજનોના ઘરનું માખણ આરોગ્યું. પરીક્ષિત સર્વ ગોપીઓને ભગવત ચરણમાં પ્રેમ થયો છે અને ભગવત ચરણે ગોપીજનો સમર્પિત થયા. અને આ બાજુ એ છે ને, એકદા ગૃહદાસીસુ યશોદાનંદન ગેહિની કર્માંતર નિઉલ્લાસુ નિર્મમંત સ્વયં દધે. યશોદાજીએ મંથન કર્યું. પ્રભુએ યશોદાજીની ગોરી ફોડી. માતાજીએ ભગવાનને ખાડણીએ બાંધ્યા. ભગવદ અનુગ્રહથી ભગવાન યમલાર્જુનના બે વૃક્ષ વચ્ચેથી પ્રવેશ કર્યો. ભગવાન બંધનમાંથી મુક્ત થયા. કરુણા થઈ. આ બાજુ ઉપવન કાકા નામના ગોપ છે. કાકા આજકાલ ગોકુળમાં ઉત્પાત બહુ થાય છે. ભગવાન ધીરે ધીરે 5 વર્ષના થયા. દરેકને દર્શન થયા છે, પણ ગોકુળમાં સુખિયા નામની માલન છે અને ભગવાનના દર્શન થયા ને. સુખિયા અને સુખિયાને પ્રદક્ષિણાનો છેલ્લો દિવસ છે અને પ્રદક્ષિણા કરતા કરતા કે છે ને, ક્યારે ભાગ્ય ઉગડશે મારા, ક્યારે ભાગ્ય ઉઘડશે મારા, ક્યારે મળશે નંદ દુલારા, ક્યારે મળશે નંદ દુલારા. એવી તાલાવેલી મારા મનમાં, મને ગમતું નથી રે ભુવનમાં. એવી કાલાવેલી મારા મનમાં, મને ગમતું નથી રે ભુવનમાં. સુખિયા જ્યાં પરિક્રમા કરવા જાય, ભગવાને યશોદાજીને કીધું, માં મને કંઈક દો. માતાજીએ ભગવાનને અક્ષત દીધા. ઠાકોરજી અક્ષત લઈને આવ્યા અને સુખિયા દંડવત કરવા જાય. અને ત્યાં તો શ્રી બાલકૃષ્ણલાલ કી જય. ભગવાને સુખિયાને કહ્યું, લ્યો. સુખિયા કે તમારું લેવાય નહીં, તમને દેવાય. અને સુખિયાએ જ્યાં ખોડો ધર્યો, પ્રભુએ અક્ષત પધરાયા, એના સાચે મોતી થયા. કહ્યું ને, કોઈનો ભાર ન રાખે મુરારી. ભગવાને કરુણા કરી, સુખિયા માલણ પર કૃપા કરી.